હેલો ગાઈઝ, ચલો આજે આપણે નીકળ્યા છે આપણા ખેતરના સીમાડે. તો હું તમને આજે બતાવું કે આપણું ખેતર કયું છે, કેવું છે, કઈ રીતના ખેતી થાય છે. બરાબર છે, તો જઈએ આપણે ખેતર તરફ. ચલો લેટ્સ ગો ગાઈઝ. આપણે નીકળ્યા છે ખેતર તરફ. ખેતર તરફ જતા આવું જંગલ જેવું તમને જોવા છે. ખેતર હંમેશા જંગલમાં થઈને જ નીકળાય, તારે તો ખેતર જોડે પહોંચાય. તમે જોઈ શકો ચારે બાજુ હરિયાળી હરિયાળી. જે સિટી કરતાં જે ગામડાનો માહોલ છે ને એ બિલકુલ અલગ જ હોય. બહુ આનંદિત, ઉલ્લાસવાળો. હા, તમે જોઈ શકો છો કે અમારા દેશી ભાષામાં તમારા મને નહેર કહેવાય કે નદી કહેવું કે જે કહેતા હોય, અમારા દેશી ભાષામાં એ ઓઘું કહેવાય. જે તલાવનું પાણી બહુ ભરાઈ જાય ને એટલે અહીંથી નીકળે. એ ચોમાસામાં જ જોવા મળે મોસ્ટ ઓફ લીધો, કેમ કે વરસાદ ચોમાસામાં જ આવે. અત્યારે તો 12 માસ થઈ ગયો છે. તમે જોઈ શકો છો ગાયો એ આપણી જ શું પોતાની. તમારી સમજો કે મારી, પણ આપણી જ. ગામડાનો માહોલ એકદમ અલગ જ હોય. તો સિટીમાં તમારો સવારમાં કલબલાટ હોય ને એવું ના હોય. અમારો એકદમ શાંત વાતાવરણ હોય. અમારો કલબલાટ હોય પણ એ પશુ પંખીનો હોય. દવા ગાય એ આપણી જ છે. જો આ બટાકાની ખેતી કહેવાય. આ રીતના બેડ બનાવેલા હોય, એના અંદર બટાકું હોય. આના ઉપર ટપક સિંચાઈ પદ્ધતિ કરવામાં આવે છે, જેનાથી ભેજ રહે. આ બેડ પારાના અંદર બટાકું અંદર તૈયાર થાય. આપણે આ પાળા ઉપરથી જઈએ એટલે કોઈકના પાકનું નુકસાન ના થાય, કેમ કે ખેડૂત અત્યારે બહુ મહેનત કરીને પાક પકવશ, અને આપણે પછી ને બગાડી નાખ્યા તો ના યોગ્ય લાગે. કેમ કે ખેતી એ દિવસે દિવસે મોંઘી જતી જાય છે. અને એમાં શિયાળામાં જો વરસાદ આવી જાય, જેને કમોસમી વરસાદ કહેવાય, કે કોઈ ઋતુ ના હોય અને વરસાદ આવી જાય બરાબર વિચાર્યા વગરનું, ખેડૂતોને તો નુકસાન થતું જ હોય છે. અને આ નુકસાન ખેડૂત જ સહન કરીએ, કે બાકી બીજા કોઈનું કામ નથી. જોઈ શકો તમે, બેડ જુઓ તમે ખાલી, એકદમ પ્લેન. આ ડ્રીપ જે કીધી ટપક સિંચાઈ પદ્ધતિ, તમે જોઈ શકો છો. કૂવો, કૂવામાં નાહવાની મજા અલગ હોય, પણ એ તરતા આવડવું જોઈએ. ગામડું એ ગામડું ભાઈ. કોઈ ગમે તેવી સિટીની ને પોતાના બંગલાની વાત કરતા હોય ને, પણ જે ગામડાના ઝૂંપડામાં જે મજા છે ને એ સિટીમાં નથી. આપણે ત્યાં જોયું હતું ને, આ આપણે ઓમ ફરીને આવ્યા ને એટલે બીજી વાર આપણે ત્યાંથી જઈએ. આ જુઓ, એકવાર બીજા જગ્યાએ ફરવા જવું ને
એની જગ્યાએ ગામડામાં કોઈકના સગા સંબંધી હોય ને ત્યાં રહેવું 2-4 દિવસ આગળ પડે. જો આપણે ખેતર તરફ જવાનો રસ્તો. આ બધું એક કહીએ ને કુદરતી સૌંદર્ય એ રીતનો માહોલ હોય. ઠંડા પવનો. ગામડામાં ખેતરમાં એસીની જરૂર પડે જ ના, બિલકુલ નહીં. આંબા હવે બધું ખાવા મફત જ મળે. જે સિટીમાં તમારે વેચાતું લઈને ખાવું પડે ને એવું ના હોય. મફત, તદ્દન મફત. જો કેવા ગલીઓ છે, કેવા રસ્તા છે. જો ઓબા ગાયોના તબેલા. તમે ખાલી માહોલ જુઓ. જો ટ્રેક્ટર ખેતી કામ ચાલી રહ્યું છે. ઘઉં બહુ પહેરાતા હોય એવું લાગે છે. મારા ભાઈ બનશે ભેગા બનતા ચકુન 2. તમે જોઈ શકો છો ગાલ્લો બળદન જોડી આને જવાનું. આપણી છો બુલેટ R15 કરતા એ શું કહેવાય, હાયાબુસા કરતા એ જબરજસ્ત બાઇક છે. જુઓ તમે, હવે આપણો ખેતર આવી જ જવા આવે છે. જો અહીંથી આપણો ખેતર ચાલ. જો અહીંથી આપણો ખેતર ચાલતો હોય છે. આપણો કૂવો પાઇપ ફાટી ગયો એવું લાગે છે, એટલે પાણી નીકળે છે. અહીંથી આપણો ખેતર ચાલુ થઈ છે. આ જોમ ફળી છે પણ જોમ ફળ બે તો નથી. જોમ ફળ બે પબ્લિક રહેવા જ નથી દેતી લાગે છે. જો આપણી જમીન આ બધી. મારા મત મુજબ અનુભવ પ્રમાણે તું તો એવું કહેવાનું કે નોકરી કરવી ના કરતા ખેતી કરવી આગળ પડે. કોઈ માલિક નહીં, કોઈ આપણા પર ઓર્ડર ના કરે. જાતે જ મજૂર ને જાતે જ માલિક. કોઈ કહેતો ના કે ભાઈ તું ઓમ કર ને તું ઓમ કર ને તારે આટલા વાગે આવી જવું પડે ને ટિફિન લઈને જવું ને એ બધા ધંધા જ નહીં. જાતે ખેતી કરવી, જાતે પકવવું. કેમ કે અત્યારે તો નોકરીવાળા એ ખેતીમાં વળગ્યા છે. જો તમે આપણે મકાઈ વાયેલી છે, સ્પેશિયલ ગાયો વાલી. આ જાતે વાયેલી છે. જો આ ખાડા કાઢી નાખ્યા છે, લાગે છે ભૂંડરો ભૂંડરો બેસી ગયો છે. જો જો તમે ખાલી જો હાથેથી મૂકેલી છે ખાલી મકાઈ. જુઓ ગાયો માટે ઘાસચારો.
એ ગાયો માટે ઘાસચારો જ કરવાનો છે જો તમે ખાલી આ લીમડાનો નીચે બેઠા હોય, પવન આવતો હોય, માહોલ જ અલગ હોય એક. જો તમે ખાલી ઘઉં પહેર્યા છે કાલે, આજે પાણી ચાલુ થઈ ગયું છે. જો જાય છે ને બંબામાં. આવું કરાય ભાઈ, નોકરી ના કરાય. મારું કીધેલું મોનો તો ખેતી જ કરાય. ચલો ચલો મળીએ, આવું કાલે બીજું વિડીયો લઈને આવીએ. આજે એટલામાં પોણી વાળીએ તારે મળીએ.